ગોપીનાથજી મહારાજના છત્રછાયામાં આજના પ્રસંગે આ શિક્ષાપત્રી મહોત્સવ ઉત્સવમાં અમારા ગુરુ સ્થાને બિરાજતા આ શિક્ષાપત્રી મંદિરના નિર્માતા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી અને અમારા ગુરુના બહુ હેતવાળા અને આત્મીયતાવાળા અને અમને પણ સેવક માનતા એવા શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી એવં સમગ્ર સંતો, ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, આજના પ્રસંગે સંતોએ બધું બહુ જ કહ્યું, કંઈ બાકી રહેતું નથી. પણ આ પ્રસંગ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે શિક્ષાપત્રીનો ધ્યેય ઉદ્દેશ વર્તાવાને માટે આજે ગુરુવર્ય એવા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી અથાગ પ્રયાસ કરી રહ્યા છે. એના મૂળ સ્વરૂપે આપણને અત્યારે આ મંદિરનું દર્શન થઈ રહ્યું છે. પણ ઓલી કહેવત છે ને કે લડવાઈઓ લડતો હોય પણ એને પીઠબળ હોય છે, ત્યારે એ લડતો હોય છે. તો આજે ગુરુ સમર્થ છે, ભગવાનના કૃપાપાત્ર છે, પણ એમને બે પાંખો, એક પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી અને કોઠારી સ્વામી ભક્તિતનયદાસજી, એમનું બહુ બળ, એમનો બહુ મોટો સહકાર. એક હરિભક્તોને આંચવે, બીજા હરિભક્તોને પણ હાંચવે, માં જેમ હાંચવે. આવા આ બંને સંતોના સહયોગથી અને શિષ્ય એક ત્રણેય વચ્ચે એવા શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી આ વક્તા, એમનું બહુ નેતૃત્વ, બહુ સંભાળવાનું કામ અને બહુ સેવાનું મોટું કામ, જેના કારણે આજે આ સફળતા દેખાય છે. એમણે પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી એમની બહુ સેવા કરી, શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી એમની પણ બહુ મોટી સેવા કરી, અને ત્રણેય ગુરુનો એટલો બધો એમના ઉપર રાજીપો કે આજે જે એ કંઈ કહી રહ્યા છે કે જે કંઈ કરી રહ્યા છે એ ખરેખર એમના આશીર્વાદથી થઈ રહ્યું છે. અને તમે બધા જે કંઈ ભગવાનને રાજી કરવા માટે ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને કરી રહ્યા છો, તો એ પણ ધન્યવાદને પાત્ર છો. આ ગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી બહુ પવિત્ર વચન સિદ્ધ સંત છે. એમના વચનમાં તમે બધાએ વિશ્વાસ રાખીને સેવા કરો છો, કરવાના છો. એ બદલ સૌને ધન્યવાદ. અને એમના વચનમાં કાયમ વિશ્વાસ રાખજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.